શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવો. ઉપવાસ ન થાય તો પ્રેમ ભરીને જમજો અને જમી અને બે સરસ મજાની થાળી કે ગુજરાતી ભાણું બે ગરીબને ભૂખ્યાને પ્રેમથી હેતથી જમાડજો, જેમાં એનું સન્માન જળવાય, એનું અપમાન ન થાય. એના આશીર્વાદ લેજો. ન જાને કિસ રૂપ में तुम्हें ईश्वर मिल जाए, क्या पता. એ ના થાય તો કોઈ બીમારને દવા આપી દેજો. આ શિવરાત્રી સિદ્ધ કરવાનો ટૂચકો બતો. ભગવાન શંકર આવી રીતે જ પ્રસન્ન થાય, દૂધ પાણીથી ના થાય. એ ગંદા ગોબરા કરવા નથી આપણે. એ તો ઠંડી રાત ચાલતી, ઉપરથી કોઈ ઠંડુ ઠંડુ દૂધ નાખે. દૂધ નાખો એટલે સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય ખબર છે? તમે ઘરમાં દૂધ ઢોળજો, થોડી વારમાં ગંધાવાની ચાલુ થશે. ભગવાન કહે છે કે પરફ્યુમ લાવીને આવું શું નાખે છે? તલ નાખી આવે, આ બધું નાખે. એના કરતા જે કરવાનું છે કર. અને ભગવાન શંકર શું કરે છે? ધ્યાન કરે છે. તું ધ્યાન કરને. એ ધ્યાન કરવાની એ જે મૂર્તિ બતાવે છે, મૂર્તિ નથી, એ તમને શીખવાડે છે. બધી ક્રિયાઓ કરતા તું ધ્યાનસ્થ થા, પોતાની શુદ્ધિકરણ કર. આત્મ તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું શિવ પર શું ચડાવીશ? તારા પર ચડાવ. એમ શિવ પર ચડાવવાનું નથી, તારા પર ચડાવવાનું છે. આથી તારું શુદ્ધિકરણ કર. શિવરાત્રીમાં છે ને 4+4 એમ 8 પ્રહરની પૂજા થાય, બરાબર? એ 8 પ્રહરની પૂજાથી 8 પ્રહર છે ને એક જગ્યાએ આસન મારીને બેસવાનું કીધું છે. બેસી શકશો તારે શિવરાત્રી પૂરી થાય. બાકી શક્કરિયા બટાકા ખાવાથી શિવરાત્રી પૂરી થતી હોય ને તો દરરોજ બધાને એ જ ખવડાવું. આ તો પેલા ભૂખડાઓ છે, એ ભૂખ્યા રહી ના શકે એટલે કંઈક ને કંઈક શોધી કાઢો. કોઈ બટાકા લઈ આવે, શક્કરિયા લઈ આવે ને પાછું વેફર લઈ આવે ને અંદર મીઠું હોય ને તો બારોબાર આંખો બંધ કરીને ના તો સિંધો મીઠું જ ખાઈ જ જાતું. એક બેન આવ્યા હતા, તે કે મારા લગ્ન થયા નહીં. બધું કેટલા વર્ષ થયા? તો કે મારા 38 વર્ષ થયા. મન કે હું તો શિવજીને માનતી જ નથી. મેં શું થયું? તો કે મેં તો 16 સોમવારના વ્રત 16 વાર કર્યા, તો એ કે એક વાર પૂરા ના થયા. મેં તો કે શિવજી રીઝ્યા નહીં હોય, બીજું શું કહું હવે? તો કે ના એવું નથી. મેં તો શું થયું? તો કે આટલું બધું કરીએ ને છતાંય ભગવાન ફળ ના આપે તો પછી માનવું જ ના, શિવનું અસ્તિત્વ જ ના હોય. મેં તો કે એ બી વાત સાચી. તો ઉપવાસ તમે કર્યા હતા 16 સોમવાર? તો કે હા પાક્કા કર્યા હતા. મેં તો કેવી રીતે કર્યા? તો કે સવારના ઉઠું, નકોડા કરું, રાત્રે 12 વાગે ને પછી ઉપવાસ છોડું. મેં તો બેન તમે ઉપવાસ જ ખંડિત કર્યા ને. તો હિન્દુ વિધિ પ્રમાણે સૂર્યોદયથી સૂર્યોદય થાય ત્યારે વાર બદલાય. તમે રાત્રે 12 વાગે એટલે અડધા દિવસે તો ઉપવાસ તોડી નાખો. તો કે એવું? મેં તો હા એવું. એમણે મને એક જ શબ્દ કીધો, જ્યારથી ઉપવાસ મેં ચાલુ કરે ત્યારના તમારે પ્રગટ થવું હતું, મળવું હતું ને મને. મેં તો કંઈની ચિંતા ના કરશો, બીજા 16 સોમવાર કરી નાખો એટલે મળી જશે તમારા મનનો માણીગર. ઉપવાસ કરવાથી મનનો માણીગર ના મળે. સદબુદ્ધિ લાવી અને પોતાના અસ્તિત્વને બદલીને સ્વભાવ બદલીએ એટલે બધું બદલાઈ જાય. મને કોઈ મળતું નથી તો વિચાર કરો તારામાં એવા કેવા ભોગ લાગે કે તને કોઈ મળે નહીં. એવો થઈ જાય કે લોકો તને શોધતા આવે. બસ આટલું જ છે. બાકી કોઈ ગ્રહ કોઈને નડવાનું નથી. આ શનિને શું લેવા દેવા? તમારે તો બ્યુટીફુલ માણસ છે, તો એકદમ હેન્ડસમ પર્સનાલિટી છે, સૌથી એકદમ ભોળો ને એકદમ મસ્ત. એ લોકો એને ખરાબ એટલા માટે કે કાણાને કાણો સીધું જ કહી દે એટલે ના ગમે લોકોને, અને દંડ કરે. ગુરુ અને શનિ એક જેવા, 1 મિનિટે દંડ કરે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ. આ સાખી બનાવી છે જ એના માટે. અંતર હાથ સંભાળ દે, બહાર મારે ચોટ. પણ મા બાપ બી એવા જ હોય, પોતાના પ્રેમી કે અંગત મિત્ર બી એવા જ હોય છે, ગુરુ પણ એવા જ હોય. જેને લાગણી હશે એ બધા આવા જ હશે. એની અનુભૂતિ તમે ત્યારે કરી શકો જ્યારે તમે મા બાપ થાવ ને જાતે. પછી શું કરો છો? તમે પણ એ જ કરો છો જે ગુરુદેવ કરે છે. એટલા માટે હોય કારણ કે લાગણી હોય. આથી દરેકની લાગણીઓને સન્માન આપજો, સમજજો અને શિવરાત્રીનો દિવસ સુંદર બનાવજો. સવારે
બધા ઉઠીને થોડું ધ્યાન કરજો, સદગુરુ પરમાત્માને યાદ કરજો. અને કીધું છે કે કોઈ પણ દિવસની કોઈ પણ પૂજા, કોઈ પણ વિધાન વગર અરદાસ અને પ્રાયશ્ચિત વિધાને પૂરી થતી નથી. આથી પ્રાયશ્ચિત કરજો. જીવને શિવ ત્યારે જ મળે છે જ્યારે જીવ પ્રાયશ્ચિત કરે છે, પોતાનું પાપ પોકારે છે. જ્યાં સુધી એ પાપનો ટોપલો જાતે બાળ્યો નથી ને, પ્રાયશ્ચિત કરવું એટલે પોતાના જ પાપનો પોટલો પોતે જાતે બાળવો, એ વજન ઘટી ગયું. અને જેણે મૂકી રાખ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વધી ગયું. યાદ રાખજો. એટલા બધા કપડાં ઘરમાં ભેગા નહીં કરવા, પછી છેલ્લે ધોવાનો વારો, કપડાં ધોવાનો તો આખો રૂમ ભરાઈ જાય ગંદા કપડાથી. આથી દરરોજના કર્મનું પ્રાયશ્ચિત દરરોજે કરી અને દરરોજનું પાપ બાળી નાખીએ. સાયં પ્રાય પ્રયોજાનો અપાપો ભવતી, કે સવારે સાંજે 2 ટાઈમ જે પ્રાયશ્ચિત કરે છે નિષ્પાપ થાય છે.